મારો જન્મ ખેડૂતને ઘરે થયેલો. 3-4 વર્ષ ખેતી કામ કરી અને 1972માં ડાયમંડના વર્કર તરીકે જોઈન્ટ થયો. એમાંથી 2011માં મારા મધરના નામે માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. ગુજરાતના આદિવાસી ઇલાકામાં ગાંધીજી સરદાર વલ્લભભાઈ પણ એના ચાહક હતા કે લિવિંગ સિમ્પલ ને થિંકિંગ હાઈ. તો એ કર્મયોગીઓ કેટલા છે અને ટ્રસ્ટમાં એનું મહત્વ કેટલું? ટ્રસ્ટ કર્મયોગી 40 છે એબાઉટ, સહકર્મયોગી ગણો 50. આપણે આ અભિયાનનો મૂળમાં શું છે કે મૂળમાં ગરીબોનું ઉત્થાન, સંસ્કૃતિનું સંવર્ધન અને રાષ્ટ્રની સેવા. આ સંપૂર્ણ યશ સહયોગી દાતાને જાય. આખું જે અભિયાન આ 351નું છે અને 17 રાજ્યોમાં પહોંચ્યું છે. ભારતીય સંસ્કૃતિ, સ્વાવલંબી, સ્વાભિમાન અને રાષ્ટ્રભક્તિ સાથે શિક્ષણ આપે છે. ન ધન રહે ન જોબન રહે ન રહે નામ કે ઠામ, તુલસી જગ में જસ રહે અગર તું કર દે કિસી કા કામ. સંત કવિ તુલસીદાસજીની લખેલી જે આ વાત છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે મનુષ્ય દેહ જ્યારે ઈશ્વરે આપણને આપ્યો છે અને જ્યારે આપણે આ દુનિયા છોડી અને જતા રહેશું ત્યારે ગમે એટલું ધન તમારી પાસે હોય તો એ તમે સાથે લઈ જઈ શકતા નથી. ન ધન રહે ન જોબન રહે, એટલે યુવાની હોય તો એ પણ વૃદ્ધાવસ્થા આવે એટલે જતી રહે છે. ન રહે નામ કે ઠામ, ગમે એવડું નામ તમારું હોય તો 2, 5, 25, 100 વર્ષ પછી લોકો ભૂલી જાય છે. ન રહે ઠામ, ગમે એટલા તમે જે કહેવાય કે પ્રોપર્ટીઝ તમે બધી પરચેસ કરી હોય તો એ પણ તમારી સાથે ઉપર આવવાની નથી. તો જગતમાં એવું શું રહે તો કે તુલસી જગ મેં જશ રહે અગર તું કર દે કિસી કા કામ. એટલે કોઈને મદદરૂપ થયા હોય, કોઈને આર્થિક રીતે મદદરૂપ થયા હોય, કોઈને હૂંફ આપી હોય, કોઈને પ્રેમ આપ્યો હોય, કોઈ ભૂખ્યાને ખવડાવ્યું હોય, આવી સેવાના કાર્યો જો કર્યા હોય તો 2, 5, 25, 100, 200 વર્ષે પણ કોઈ કહે કે ફલાણા ભાઈએ જ્યારે હું તકલીફમાં હતો ત્યારે મારી મદદ કરી હતી. હવે સમાજમાં મદદ પણ ઘણી બધી રીતે થઈ શકે. કોઈ ભૂખ્યાને તમે જમાડો અને પછી જમી લીધા પછી એને પાચન થઈ જાય તો ફરથી ભૂખ લાગે. કોઈ તરસ્યાને પાણી તમે પીવડાવો, થોડા કિલોમીટર ચાલે પછી એને પાછો થાક લાગે તો તરસ લાગવાની છે. પણ શિક્ષણ એક એવી વસ્તુ છે કે જો એ તમે તમારા મહેનતથી, તમારા સંકલ્પથી અન્ય લોકો સુધી પહોંચાડો તો એની પેઢીઓની પેઢીઓ છે એ સુધરી જતી હોય છે. ત્યારે આજે ગોઠડી પોડકાસ્ટમાં હું આ બધી વાતો કરી રહ્યો છું સેવાની, શિક્ષણની. એનું એક જ કારણ છે કે મારી સાથે આજે એક એવું વ્યક્તિત્વ બિરાજમાન છે કે જે આમ તો સુરતના રહેવાસી છે, સૌરાષ્ટ્રના એક અંતરિયાળ ગામડામાં જેમનો જન્મ થયો હતો. સુરત આવ્યા, પોતાની યુવાનીમાં તેમને સંઘર્ષ કર્યો, એક આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી, પરંતુ પછી એમના મનમાં 2012-13માં એક એવું વિચાર બીજ રોપાય છે કે મારે શિક્ષણમાં ક્રાંતિ આવે, શિક્ષણ જ્યાં સુધી નથી પહોંચ્યું એવા વિસ્તારમાં શિક્ષણ પહોંચે એવા પ્રયત્નો મારે મારાથી થઈ શકે તેટલા કરવા છે. એ વિચાર બીજ રોપાય છે. આજે અત્યારે આ પોડકાસ્ટ આપણે કરી રહ્યા છીએ ત્યારે 2025ના આંકડાઓ હું તમને જણાવું તો આ જે ટ્રસ્ટ તેમના દ્વારા સંચાલિત છે તેમાં 351 સ્કૂલોનું એટલે કે વિદ્યાધામોનું નિર્માણ થઈ ચૂક્યું છે. 351નો લક્ષ્યાંક છે. 238 જે ધામો છે વિદ્યાનું તેનું નિર્માણ થઈ ચૂક્યું છે. 310 જેટલી સ્કૂલોનું નિર્માણ જે હવે પૂરું થશે તેના માટે સહયોગી દાતાઓ પણ મળી ચૂક્યા છે. આ આંકડાઓ પરથી તમે એ અંદાજ લગાવી શકો છો કે આટલા ટૂંકા સમયગાળામાં એવા વિસ્તારોમાં શિક્ષણની ક્રાંતિ લાવવા માટે ભવનોનું નિર્માણ કરવું તે કેટલું ભગીરથ કાર્ય કહી શકાય. તો આજે વ્યક્તિત્વ સાથે આપણે વાતચીત કરી અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે આપણા દેશમાં શિક્ષણનું સ્તર શું છે, આપણા દેશમાં શિક્ષણ ક્ષેત્રે વધુ ક્રાંતિ લાવવા માટે શું કરી શકાય, જ્યારે તમે શિક્ષણની સેવાનો યજ્ઞ પ્રારંભ કરો તો કેવી કેવી મુશ્કેલીઓ તમારી સામે આવે, કેવા પડકારો તમારી સામે આવે. એમના અનુભવના ભાથામાંથી આપણે એ શીખશું કે ભાઈ આપણે આવા સેવા કાર્યો કરવા છે, દર્શકોને આવા સેવા કાર્યો કરવા છે તો તે કઈ રીતે તેમાંથી પ્રેરણા લઈ શકે છે. એમની ઓળખાણ હું આપી શકું એવું કોઈ મારી પાસે શબ્દો પણ નથી, કેમ કે એમનું જે જીવન છે, એમનું જે કાર્ય છે એનાથી જ અનેક લોકો પ્રેરણા મેળવી રહ્યા છે. વધુ વાત ન કરતા આજના અવર રાજકોટની ગોઠડીમાં આપ બધાનું સ્વાગત છે અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. આજના આપણા મહેમાન બન્યા છે સુરતમાં, જેઓ રહી અને આ સેવા કાર્ય કરી રહ્યા છે અને લોકો તેમને કેશુ ભગતના નામથી ઓળખે છે એવા કેશુભાઈ ગોટી આપણી સાથે છે. કેશુ કાકા, સ્વાગત છે આપનું. નમસ્કાર. અવર રાજકોટની ગોઠડી
એ પોડકાસ્ટનું અમારું એક ટાઇટલ છે. કાકા, ગોઠડી એટલે આપણે તો ગામડાની ભાષામાં એવું કહે કે સૈયરું સંગાથે કરે ગોઠડી, પછી કોઈ મિત્રો ગોઠડી કરે, પરિવારના સભ્યો પણ ગોઠડી કરતા હોય, પણ એ ગોઠડીથી કાંઈક લોકોને મળે, જેમ આપણે માખણ વલોવીને કાંઈક પછી એમાંથી મળે મરમ, એવી કંઈક સંવાદ છે એ કરવાનો અમારો પ્રયાસ હોય છે. તો ખૂબ નિરાંતચિત્તે વાત કરવી છે, આપના અનુભવમાંથી જેટલું પણ લોકોને મળી શકે એવો અમારો પ્રયાસ છે. પણ શરૂઆત ત્યાંથી કરવી છે કે અત્યારે બધા લોકો કેશુભાઈને એક સેવા કાર્યના પ્રણેતા તરીકે ઓળખે છે. એમનો જન્મ કઈ જગ્યાએ થયો, તમારા પરિવારની પૂરી ઓળખાણ, કેવા વાતાવરણમાં તમારું બાળપણ વીત્યું, શિક્ષણ તમે કેટલું મેળવ્યું, એ બધી વાત જાણવી છે. યુઆર રાજકોટ ગોઠડી પોડકાસ્ટના સંચાલકો અને દર્શકોને વંદન કરું છું, પ્રણામ કરું છું. મારું પૂરું નામ કેશવભાઈ હરિભાઈ ગોટી. મારો જન્મ ગામ હળિયાદ, તાલુકો વલભીપુર અને ડિસ્ટ્રિક્ટ ભાવનગર. મારો જન્મ ખેડૂતને ઘરે થયેલો અને સામાન્ય સ્થિતિ હતી. 3 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને 3-4 વર્ષ ખેતી કામ કરી અને 1972માં ડાયમંડના વર્કર તરીકે જોઈન્ટ થયો. આ જીવન યાત્રા છે. ગામડાનું એ જે જીવન હતું, અભ્યાસ ત્યાં થયો જેટલો થયો એટલો, ગામડાનું એ વાતાવરણ કેવું હતું, ત્યારની જીવનશૈલી ને અત્યારની જે જીવનશૈલી છે બધાની, કેટલો ફેરફાર હતો? હવે એમાં મારી રાય જુદી પડશે. હું તમારા હિસાબે તો એકદમ જુદો પડીશ, પણ મારું એવું નથી બહુ માનવું જૂનું સારું હતું ને અત્યારે ખરાબ છે. બરાબર. ત્યારે સારું હતું, પણ ત્યાર કરતાં અત્યારે વધુ મને સારું લાગે છે. બરાબર. ત્યારે કેવું જીવન ટૂંકમાં હતું ગામડાનું? ખેતી હતી તો? ગામડાનું જીવન એવું હતું, પહેલાં તો મેજોરિટી આર્થિક તકલીફ બહુધા આર્થિક તકલીફ બધા ઘરોમાં હતી. એમ 70-80% આર્થિક પ્રોબ્લેમો હતા. બીજું કે ભાઈ આપણે કહીએ છીએ કે જમવા કારવાનું સારું હતું, એ બધી વાત હાચી છે, ખોટી નથી, પણ જે વિટમણાઓ હતી એ આજથી ઓછી હતી એવું હું માનવા રેડી નથી. બરાબર. કારણ કે એક લેણદાર ઘરે આવ્યો હોય, વરસ ખરાબ હોય, કંઈ પાક્યું ન હોય, 12 મહિનાના દાણા ન થયા હોય, છોકરાઓનું કેમ પેટ ભરશું, 5-7 પશુ હોય એના પેટ કેમ ભરશું, આ ચિંતામાં પરિવાર બેઠો હોય અને લેણદાર જ્યારે આવે ત્યારે એ ચિંતા હતી ને એ કંઈ કમ નહોતી. ત્યારે બહુ સારો સમય હતો ને ત્યારે ખરાબ છે એવો હું પોતે પર્સનલી મારું માનવું એવું નથી. બરાબર. તો આપ જ્યારે સુરત આવો છો એ સમય સુરતમાં જેમ કે આપ કીધું કે હીરા ઉદ્યોગ સાથે આપ આવ્યા, તો કોઈ એવી જાણકારી હતી હીરાના કામને સંલગ્ન, કે પછી સીધો કોરી પાટીમાં એકડો કરવા? ના, એવું નહોતું. આમ જાણકારી તો હતી. એક સ્વાભાવિક છે કે ગામડામાં આપણે રહેતા હોઈએ એટલે ત્યારે હીરાવાળા દિવાળી ઉપર જ આવતા, એટલે એ સારા સારા કપડાં પહેરે, એને બધા બહુ બોલાવે, એને માટે ચા પીવા ઘરે લઈ જવા માટે બધા આગ્રહ કરે, એટલે આપણને સ્વાભાવિક એમ ઈચ્છા તો થાય કે ચાલો કંઈક આવું કરવું જોઈએ. એ તો હતી જ મનમાં ચળવળ. અને પછી મારા માસીના દીકરા કારખાનું ચલાવતા હતા અને એ આવ્યા અને એને વાત કરી તો એમની સાથે પછી હીરામાં આવ્યા. બરાબર. તો હીરાની કારકિર્દી પછી કેવી રીતે કારીગર તરીકે શરૂ થઈ, કેવી રીતે? હા, હીરાની કારકિર્દી પહેલાં કારીગર તરીકે, વર્કર તરીકે ચાલુ કરી અને 1977 એન્ડ સુધીમાં વર્કર તરીકે રહ્યા, પછી નાનું કારખાનું ચાલુ કરેલું. બરાબર. તો એ કારીગર તરીકે તમે જ્યારે હીરા ઉદ્યોગમાં જોડાયા તો એવું પણ અમને જાણવા મળ્યું છે કે તમારું કામ પસંદ ન આવ્યું તો તમને કારીગર તરીકે કાઢી મૂકવામાં આવ્યા. એ એક ઘટના એ ઘટેલી ઘિયાશેરી મૈધરપુરામાં આવી, ત્યાં હું બેસવા ગયેલો કારખાને અને મારું કામ નહીં એમને જશેલું, લગભગ બાબુભાઈ શેઠનું નામ હતું અને અમારી ડિસ્ટ્રિક્ટના જ હતા. પણ પછીનું મારું જે છેલ્લા 3 વર્ષ એવા રહ્યા કે જે હું કામે બેસતો એ જે શેઠ હતા એ મારા હીરા જોવાનું ટાળતા. કેટલા છે એમ કહીને સીધા એના પડીકામાં નાખી દેતા, એટલો વિશ્વાસ અને સંપાદન કરેલો. પણ તમે જે કીધું એ ઘટના પણ જીવનમાં બનેલી, મારું કામ નહીં ચાલેલું, મને રજા આપી દીધેલી. બરાબર. એટલે એ ઘટના બની પછી આપણું કામ કેમ સારું થાય એ દિશામાં તમે વર્ક કરેલું, એટલે પછી આગળ જતા એમ થયું કે ભાઈ એમને જેટલો વિશ્વાસ કે ભાઈ ના આમનું કામ બહુ સારું જ હોય. તો હીરા ઉદ્યોગમાં પછી સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધતા ગયા, પછી પોતાનું પણ કામ તમે શરૂ કર્યું.
તો હવે જે લક્ષ્ય બાજુ આપણે જઈએ છીએ કે તમે એવું વિચાર્યું કે ભાઈ આર્થિક સદ્ધરતા મને પ્રાપ્ત થઈ છે, ઈશ્વરે આપ્યું છે, તો મારે હવે શિક્ષણ ક્ષેત્રે કંઈક કામ કરવું છે એમ. તો કેમ ખાલી શિક્ષણ ક્ષેત્રની જ પસંદગી ને અન્ય કોઈ ક્ષેત્રની નહીં? એમાં ઘણા કારણો હતા. થોડી આધ્યાત્મિક સમજણ, થોડીક ધાર્મિક સમજણ, થોડી સામાજિક સમજણ અને વેદના તો આપણે અનુભવી જ હતી. પણ ખાસ કરીને પુસ્તકોનું વાંચન, એમાં ખાસ મારે વિનોબા ભાવે, સ્વામી વિવેકાનંદ આદિકના પુસ્તકોના વાંચનમાંથી મારા જીવનમાં ટર્ન આવેલો કે ભાઈ આપણે ગરીબોના ઉત્થાન માટે કામ કરવું. એને લઈને શિક્ષણનું કામ ચાલુ કરેલું. બરાબર. એટલે ટૂંકમાં જે પુસ્તકો તમે, એટલે તમારું ભણતર કદાચ ઓછું હતું, પણ વાંચનનો જે શોખ છે એને ક્યાંક વિચારોમાં ક્રાંતિ લાવવામાં એક ભાગ ભજવ્યો એમ આપણે કહી શકીએ. તો એ વિચાર આવ્યો પછી કઈ રીતે કામ શરૂ કરવું છે? આ ટ્રસ્ટ પહેલાં જ સીધું બની ગયું કે પહેલાં એમનામ તમે કામ શરૂ કરેલું? ના, ટ્રસ્ટ બનાવ્યું 2011માં. બરાબર. કારણ કે આપણે સામાન્ય સ્થિતિમાંથી જરા ઉપર ઉઠ્યા એટલે નાના મોટા ડોનેશન આપવાની એક આદત હતી જ તે. એમાંથી 2011માં મારા મધરના નામે માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અને પછી આદિવાસી વિસ્તારોમાં વિઝિટ પર જવાનું ચાલુ કર્યું અને એમાંથી આ કામ ચાલુ થયું. બરાબર. એટલે ટ્રસ્ટનું ગઠન થયું ત્યાર પછી એક લક્ષ્ય હતો કે ભાઈ આવા વિસ્તારોમાં જવું અને પછી ત્યાં કેવી જરૂરિયાતો છે આ છે તે. તો પહેલી સ્કૂલનું નિર્માણ ક્યારે થયું? પહેલી સ્કૂલનું નિર્માણ એ રીતે થયું કે મેં કીધું કે 11માં ટ્રસ્ટ સ્થાપન કરી, પછી 12, 13, 14 એ રીતે મેં આદિવાસી ઇલાકામાં બધે ફરતા અને બાળકો સાથે જેમ તમારી ગોઠડી એમ ગોઠડી કરતા, ગોષ્ઠી, અને એની નજીક જવાની કોશિશ કરતા. અને એમાં ખૂબ બધા કરુણામય દ્રશ્ય જોવા મળતા અને એ ઘટનાઓ જોઈ અને આપણું હૃદય દ્રવી જતું મારું ખુદનું. અને જે રહેવાની કે ભણવાની જે અસુવિધા જોઈ અને ખૂબ અંદર વેદના થતી. અને એમાં 2015માં બેડકુવા દૂર તાપી જિલ્લાનું કાંકરાપાળ ડેમની નજીક આવ્યું. ત્યાં કસ્તુરબા આશ્રમ શાળામાં તે કન્યા હોસ્ટેલની છાત્રાલયની ડિમાન્ડ આવી અને 2015માં પહેલું છાત્રાલય, કન્યા છાત્રાલય ત્યાં બનાવ્યું બેડકુવા દૂર. બરાબર. તો 2015માં પ્રથમ સ્કૂલનું નિર્માણ થયું, પણ તમે જેમ કીધું કે અંતરિયાળ આદિવાસી વિસ્તારોની તમે મુલાકાત કરતા, તો અહીંયા શું અનુભવો થતા અને ત્યાંની જે પરિસ્થિતિ છે એ અત્યારે જેમ કે આપણે જેને આપણે વિકસિત શહેરો કહી શકીએ, અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, રાજકોટ છે, અને એની આજુબાજુના જે સમૃદ્ધ ગામ આપણે કહી શકીએ, ત્યાંની જે શૈક્ષણિક પદ્ધતિ અને જે સુવિધાઓ છે તેનાથી એ વિસ્તારો કેટલા અલગ પડે? હવે પહેલાં તો ગુજરાતના આદિવાસી ઇલાકામાં ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પણ એના ચાહક હતા. સાથે વેડસીવાળા જુગતરામ કાકા, ઠક્કર બાપા એ ભાવનગરના જ હતા. આવા મહાપુરુષોની ખેડ હતી જ. ખેડ મીન્સ કે શિક્ષણના કામ એણે બહુ વર્ષો પહેલાં ચાલુ કરેલા, જેથી કરીને ગુજરાતમાં આજે પણ 600ની આસપાસ આશ્રમ શાળાઓ છે. જી. એ આશ્રમ શાળાઓમાં શિક્ષણ તો હતું જ, બીજા રાજ્યોના આદિવાસી કરતાં ગુજરાતમાં સારું હતું. એ મેં તમને ગણાવ્યા એવા ઘણા નામો છે. જી, બિલકુલ. એને આભારી. પણ તકલીફ શું હોય કે ભાઈ હવે એક જન્મજાત સંસ્કાર હોય છે. તો હજારો વર્ષથી જે પ્રજા આદિવાસી જીવન, જે કે ભાઈ જનરલથી અલગ જીવન જીવતી હોય, એનો ખોરાક પાણી, એની વિચારવાની, એની રહેણી કહેણી, એનો સંસ્કૃતિ બધું અલગ હતું. જેથી કરીને એ હજી જે તમે જે રાજકોટ કે સુરત કે અમદાવાદ જે શહેર ગણાવે એનાથી તો ઘણું સુવિધામાં તો બહુ પાછળ જ હોય, પણ સ્વાભાવિક છે કે વિચારોથી પાછળ જ હોય. એ તો અનુભવાણું. પણ સાથે સાથે શું થયું કે ફિઝિકલ સુવિધાનો પણ બહુ અભાવ લાગ્યો. કે ચોમાસામાં પાણી પડતું હોય, શિયાળામાં કાંઈ બારીઓ ન હોય, આમ એમાં ઠંડક લાગે, એવા પણ બનાવો બનતા. હવે બધું અટક્યું કોઈ જગ્યાએ કે ચોમાસાની અંદર આપણને બધાને ખબર છે કે સર્પ ચોમાસામાં બહાર આવે તો સર્પ વિદ્યાર્થીઓને ડંખી જાય અને વિદ્યાર્થીઓનું મૃત્યુ થયા એવી પણ ઘટનાઓ ઘટતી. આવી બધી સ્થિતિમાં ડિફરન્સ તો હતો જ.
એટલે એ તો કલ્પના ન કરી શકીએ એટલો ડિફરન્સ હતો. હમ, પણ હમ. છતાંય હું પૂર્વે જેણે જેણે સેવા કરીને આજે જે કરે છે એનો જેટલો હું વંદન કરું એટલા ઓછા છે. તો પહેલી શાળાનું નિર્માણ ત્યાં કઈ જગ્યાએ થયું અને એ શાળાના નિર્માણ પાછળની જે કાર્યવાહી હતી એમાં કોનો સહયોગ પ્રાપ્ત થયો આર્થિક કઈ રીતે? પહેલી જે ડિમાન્ડ આવી હમ, એટલે એમાં આમાં હું આખું જે અભિયાન આ 351નું છે અને હમ. 17 રાજ્યોમાં હમ, હમ. પહોંચ્યું છે હમ, એની પાછળ આમ મને એવું લાગે કે એક પ્રકૃતિનું આયોજન હોય ને એ રીતે ચાલે હમ, છે. હમ, જેવી ડિમાન્ડ આવી એટલે મેં એક ભાઈને ફોન કર્યો જે મારો મિત્ર છે હમ. કે ભાઈ તું મારી સાથે જોડાતા આપણે બે થઈને એક ભવન બનાવી દઈએ. એટલે એને સીધી હાજ પાડી. હમ, એટલે સ્વાભાવિક છે કે મારા જીવનમાં વચ્ચે હું સંન્યાસ આશ્રમમાં 2 વર્ષ ગયેલો. અચ્છા. ત્યાંથી હું શીખેલો કે સસ્તું ને સારું કઈ રીતે થાય. હમ, એ મારી સાથે જે ત્યારે મિત્રો હતા ત્યારે મેં કર્મયોગી ન કહેતા હમ, પણ હતા ગ્રુપ. હમ, હમ, એને ઘરે જમવા બોલાવી અને થોડી સલાહ આપી કે ભાઈ હમ. આપણે આ ભવન સસ્તું ને સારું બનાવવું હોય તો એની કઈ મેથડ, હમ. એ બધું સમજાવ્યું અને એ ભવન તૈયાર થયું અને રિયલ સસ્તું ને સારું જ થયું. બધાને આટલી કોસ્ટમાં તો બધાને એમ થઈ જાય કે ઓ આવી કોસ્ટમાં આ થયું એમ. હમ. એટલે આ રીતે એ ભવન બન્યું. બરાબર. એટલે આપણા મિત્રનો સહયોગ પ્રાપ્ત થયો અને ત્યારબાદ એને અમે સહયોગી દાતા કહીએ છીએ આજની બરાબર. તારીખે. તે દી નહોતી ખ્યાલ બરાબર. કે આને સહયોગી દાતા એટલે કહેવાય. પહેલી શરૂઆત ત્યારથી કે ભાઈ એક દાતાનો સહયોગ તમને આમ રહ્યો. મળ્યો. પણ વચ્ચે તમે વાત કરી કે આપ 2 વર્ષ માટે સંન્યાસાશ્રમમાં જોડાયા હતા. હા. તો એના પાછળનું કોઈ કારણ? કારણમાં આર્ટિફિશિયલ વૈરાગ્ય. હમ, આર્ટિફિશિયલ એટલે નકલી વૈરાગ્ય. હમ, એ જ એની પાછળ બીજું કોઈ કારણ નહોતું. અને બીજું કહું તો જેને કહેવાય પલાયનવાદ. બરાબર. ત્રીજું કહું તો નબળું મન હતું. હમ, તે જે કંઈ હતું એ મારી જ ભૂલો હતી એમ. હમ. કોઈ ગામની શહેરની કોઈ બીજાની નહોતી એમ. હમ, એની પાછળ એ જ કારણ હતું. બધું જ તે નકલી હતું ટૂંકમાં. અસલી કાંઈ એમાં નહોતું. બરાબર. પણ એ નકલીમાં 2 વર્ષમાં મને શીખવા બહુ મળ્યું. હમ, એટલે મારા માટે એ 2 વર્ષ આશીર્વાદરૂપ થયા. બરાબર. એટલે ત્યાંનું જીવન તો આખું અલગ હોય, જેમ કે આપણે સમાજ વચ્ચે ગૃહસ્થાશ્રમ સંત તરીકે અથવા તો એ અને લોકો સાધુ નહોતો થયો. સાધુ હું આપ લર્નિંગ નહોતા થયા. લાયસન્સ જેમ ડ્રાઇવિંગનું હોય એમ વ્હાઇટ હમ. કપડે હતો. દીક્ષા નહોતી લીધી. બરાબર. તો એ જે આધ્યાત્મિકતાનું જે વાતાવરણ મળ્યું એમાં કેવા અનુભવ? એમાં કારણ કે હું હાસો ખોટો તો ઈશ્વર સમજે કે પ્રકૃતિને ખબર જી છે. જી. મારો સ્વભાવ છે કોઈ કે ઈ માની લેવાનું નહીં. ચાહે કોઈ પુસ્તક કે એટલે બધું માની લેવાનું નહીં. કોઈ એટલે એ સ્વભાવ છે. એટલે જ્યાંમાંથી જે લેવાનું હોય મને લાગે હમ, એટલું હું લઉં છું. પણ કોઈનું ખંડન નથી કરતો. બરાબર. એ રીતે જે મારે લેવાનું હતું એ મેં લીધું છે. બધું કોઈનું લીધું નથી આજ સુધી. બરાબર. તો ત્યાંથી પછી પાછા આવી ગયા સંસારમાં, તો પછી સાંસારિક જીવન, લગ્ન એ બધું કઈ રીતે આવ્યું? એમાં પહેલાં જ્યારે હું સંન્યાસ આશ્રમમાં ગયો ત્યારે જ મારા મેરેજને 2 મહિનાની વાર મેરેજ નક્કી થઈ ગયેલા. બરાબર. અને હું જતો રહ્યો. પછી તો એ છૂટું કર્યું હોય. હમ, હમ, પછી હું આવ્યો 82માં. બરાબર. અને પછી આવીને વળી 83માં ફરી કારખાનું ચાલુ કર્યું. અને 83 એન્ડમાં પાછા વળી એંગેજ કર્યા. અને 84 એન્ડમાં વળી મેરેજ કર્યા. એ રીતે. બરાબર. બરાબર. અને પછી પાછી જે હીરા ઉદ્યોગની જે યાત્રા છે આખી, એ પણ પેરેલલ ત્યારે ચાલુ જ હશે અને એક તરફ આ સેવા યજ્ઞની પણ શરૂઆત થઈ. ના એ ઉદ્યોગની યાત્રા 83માં અલગ ફરી નવેસરથી સ્ટાર્ટ કરી. બરાબર. એકડે એકથી સ્ટાર્ટ કરી. હા. આપણે તો પછી ગુજરાતી. તેની સાથે સેવા કાર્ય પણ ચાલુ જ હતું. સેવા કાર્ય એ ટાઈમમાં પ્રમાણે, કારણ કે ત્યારે આપણે યંગ હોય, આપણી પાસે જવાબદારી બહુ હોય, આપણી પાસે કાંઈ ધન હોય નહીં. હમ, હમ, પણ વિચારો તો હતા જ પહેલેથી. હમ. એવું તો હું કહી શકું કે હમ. પહેલેથી વિચારો હતા. ક્યાંયથી નવા આવી ગયા. એ વિચારોને પોષણ મળ્યું હોય મહાપુરુષો દ્વારા, હમ, 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 એવું ચોક્કસ છે. પણ હમ. વિચારોનું બીજ તો હતા. એટલે પહેલેથી આ સંસ્કારો હતા મારા. હમ. એટલે એ કરુણા ભાવ કે જે એક નેચરલી એ હતું. આવતો હોય, અસ્તિત્વ સહાય કરતું હોય. તો પછી 2012થી જ્યારે એક વ્યવસ્થિત આપણે કહી શકીએ કે ભાઈ નહીં, શિક્ષણ ક્ષેત્રે કામ શરૂ થયું છે, એક ટ્રસ્ટનું ગઠન થઈ ગયું છે, એક સહયોગી પણ તમને મળી ગયા અને ધીમે ધીમે પછી તમે જે અત્યારે કર્મયોગીની ટીમ કહો છો એ પણ બનતી ગઈ એમ. તો ત્યારે જે એ કામ વ્યવસ્થિત રીતે શરૂ થયું ત્યારે પછી આપનું જે આ કોર્પોરેટ લાઈફ છે એ પણ સાથે ચાલુ હતી બિઝનેસને? હા, રિયલી આ ટ્રસ્ટની સ્થાપના કરી ત્યારે ઓનલી શિક્ષણ માટે જ કરી એવું નહોતું. બરાબર. પણ જે રીતે આદિવાસી વિસ્તારમાં વિઝિટ લેતા ગયા હમ, અને આપણેથી જે કંઈ થાય એ સહયોગ કરતા, હમ, પણ
આ પહેલી ડિમાન્ડ આવી ને પછી છે ને આપણી કહેવાની રીત છે કામને શીખવે. એમાંથી તે નવું બધું ઉદ્ભવ થતું ગયું એમાંથી આ રસ્તો આપણને મળ્યો. પણ એમાં મહાપુરુષો જે જીવતા જીવની સેવા કરવાવાળા કે જે વર્તમાનની પરિસ્થિતિને હલ કરવા માટે શું કરવું જોઈએ, કાલ્પનિક વાત નહીં, એવા પુરુષોનો મારા જીવનમાં મોટો ફાળો છે. એટલે આ રીતનું છે. અને શિક્ષણનું કામ આપણે 2015માં ચાલુ કર્યું. બરાબર. તો શિક્ષણનું કામ 2015માં શરૂ થયું. એટલે સમજવાનો પ્રયત્ન કેશુભાઈ કરવો છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય છે એ સમાજ સેવાના ક્ષેત્રમાં જાય અને એમાં પાછો સફળ નીવડે તો એના માટે જરૂરિયાત એ હોય છે કે પરિવારનો સપોર્ટ હોવો. તો પરિવારનો સપોર્ટ કેટલો પ્રાપ્ત થયો? મને પરિવારનો સપોર્ટ પૂરેપૂરો પ્રાપ્ત છે. પૂરેપૂરો. સ્વાભાવિક છે કે નવું અભિયાન હતું ત્યારે ઘરેથી કંઈ ડિમાન્ડ આવે એટલે આપણે 100% નહીં પણ થોડી કોશિશ પહેલેથી કરીએ છીએ કે લિવિંગ સિમ્પલ ને થિંકિંગ હાઈ. એ આપણું જીવન છે. પણ હું એવું માનું છું શેક નહીં તો સમાજ નક્કી કરે. એટલે આપણે ત્યાં ઘરે કરકસર કરતા હોઈએ ત્યારે 2 વર્ષ એવી બૂમ રહેતી કે એક સ્કૂલ ઓછી બનાવજો પણ અમારી ડિમાન્ડ પૂરી કરો એમ. પણ પછી 17 પછી કોઈ દિવસ એ શબ્દ આવ્યો નથી ને સંપૂર્ણ 100% છે. બરાબર. એટલે જે રીતે સમાજમાં પણ એક સારા કાર્યો થતા હોય તો પછી પરિવાર પણ તેને જોતો હોય કે બહુ સારું કામ થઈ રહ્યું છે એટલે જે સહયોગ છે એ પણ સાંપડતો ગયો. તો એક સ્કૂલનું નિર્માણ થયું અને અત્યારે જે આંકડો છે એ તો બહુ મોટો આંકડો છે આપણી પાસે. તો એ જે અહીંયા સુધી પહોંચ્યા છો તો એ જે જર્ની રહી એમાં સૌ પ્રથમ તો કોઈ જગ્યાએ તમને જાણવા મળે કે ભાઈ અહીંયા સ્કૂલની જરૂરિયાત છે તો એ આખી પ્રોસેસ કઈ રીતની હોય? ત્યાં માણસો જાય કે કઈ રીતે? એમાં શું થોડા આદિવાસી વિસ્તારમાં ફરતા એટલે પહેલાં તો મૂળે આવું કશું હતું નહીં કે આટલી સ્કૂલો બનાવશું. જે પહેલી સ્કૂલનું લોકાર્પણ હતું ને ત્યારે મને વિચાર આવ્યો કે ભાઈ 11 સ્કૂલો બનાવશું. એની સાથે સાથે બીજો વિચાર આવ્યો કે હું મારું જે મેં તમને શરૂમાં કીધું થોડીક આધ્યાત્મિક યાત્રા પહેલેથી જ ચાલુ છે. તો આપણે ગમે ત્યાં ડોનેશન દઈએ ને એટલે ગણતરી કરીએ. એટલે હું મારાથી થાકેલો હતો એ ગણતરીથી. ડોનેશન દેવું ત્યાં કેલ્ક્યુલેશન કરવાની ગણતરી થાકેલો હતો. એટલે ત્યારે મારા પ્રવચનમાં મેં એવું કીધું કે આવા આપણે 11 ભવન બનાવશું, શિક્ષણ ભવન, અને આદિવાસી ઇલાકામાં જ. બરાબર. અને 50% આર્થિક યોગદાન માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ આપશે અને 50% જે યોગદાન આપશે એને અમે સહયોગી દાતા તરીકે સંબોધન કરશું. અને એક મેં પ્રોમિસ આપ્યું કે અમે ક્યાંય પૂરેપૂરું મેનેજમેન્ટ અમે કરશું સસ્તું ને સારું બનાવવા માટે જે અમારા કર્મયોગીના સહકારથી. ક્યાંય અમે નામ નહીં રાખીએ. આપણે જ્યાં ક્યાં ભવન બનાવી એક ભવન ઉપર સિમેન્ટના અક્ષરથી પરફેક્ટ મોટું નામ લખાય છે. બરાબર. એક તકતી લાગે છે એ દાતા પરિવારની અને એક તકતી લાગે છે લોકાર્પણ કરતાની. 2 તકતીમાં અમારું કે અમારા સગા સંબંધીનું કે અમારું કોઈનું નામ નહીં, બધું સહયોગી દાતાનું. 3 વસ્તુ, નામ, 2 તકતી. આવું આપણે પ્રવચનમાં પ્રોમિસ આપ્યું. બરાબર. એટલે ત્યાં સીધા 4 દાતા આપણને 4 સહયોગી દાતા મળી ગયા. બરાબર. પણ ત્યારે જે કર્મયોગીની જે ટીમ છે એ ફિલ્ડમાં જતી હશે કે ભાઈ આ જગ્યાએ પહેલા શું શું જોવામાં આવે? હા, હવે જાહેરાત કરી. આદિવાસી વિસ્તાર હતો, અમે આગળ વિઝિટ લેતા જ હતા આદિવાસી વિસ્તારની. એટલે સ્વાભાવિક છે કે તમારે દેવું હોય તો તકલીફવાળા મિત્રો તો મળી રહેવાના, કોઈ પણ જરૂરતમંદ લોકોનો તો પાર નથી. એટલે અમારે ત્યાં ડિમાન્ડ લેટરો આવવા. એ ડિમાન્ડ લેટર આવે એટલે અમે કર્મયોગી ત્યાં સ્થળ તપાસમાં જાય. સ્થળ તપાસમાં જાય એટલે ત્યાંની સંખ્યા કેટલી વિદ્યાર્થીની છે, કઈ ટાઈપના વિદ્યાર્થી છે, સંચાલકો કઈ રીતે સંચાલન કરે છે, ટીચરો કઈ રીતે ભણાવે છે, જમવામાં શું ફૂડ આપે છે, આ બધું જોઈ અને પછી 5માંથી 3 નપાસ પણ થાય ને 2 પાસ થાય. આ રીતે મેં ચોકસાઈપૂર્વક જ પહેલેથી કામ કર્યું છે. પણ છતાંય માનવ છે એ ભૂલ તો થઈ હોય. બરાબર. અને એ સમયે જેમ કે ગુજરાતની વાત હતી તો ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં પ્રથમ સ્કૂલનું નિર્માણ થયું.
અત્યારે તમે મને જણાવ્યું વાતચીતમાં કે 17 રાજ્યોમાં આ જે પ્રોજેક્ટ છે આખો એ ચાલી રહ્યો છે, તો બીજા કયા કયા રાજ્યોમાં ચાલે છે? બીજા 17ના નામ નહીં લઈ શકું, પણ હા. આવડે એટલા કહું તમને. હમ હમ આસામ, ઓરિસ્સા, છત્તીસગઢ, ત્રિપુરા, અરુણાચલ, નાગાલેન્ડ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, મણિપુરમાં 3 ભવનો ચાલુ થઈ જવા રહ્યા છે, મેઘાલયમાં, આદિ 17 રાજ્યો છે. તો આ પ્રશ્ન પાછળનું તાત્પર્ય જે હતું કે ગુજરાત છે તો એની પરિસ્થિતિથી, એના લોકમાનસથી આપણે થોડા પરિચિત હોઈએ, પણ જ્યારે ગુજરાત બહારના ફલક ઉપર આ કામ લઈ જવાનું થયું હશે, સૌ પ્રથમ કોઈ પણ સેવા કાર્ય કરવું હોય તો ત્યાંના લોકો સાથે લોકલ બોન્ડિંગ આપણે એસ્ટાબ્લિશ કરવું પડે. તો એવા કોઈ રાજ્યોમાં કોઈ અનુભવ થયા હોય કે જે થોડુંક કપરું કામ હોય, અથવા તો ભૌગોલિક દ્રષ્ટિએ થોડુંક વિડંબના હોય? આમ તો થોડું તકલીફ એ થાય કે આપણે ગુજરાતમાં કામ કરેલું રહ્યું એટલે ગુજરાત, અને એમ પાછા આ શરીર પાટીદાર પરિવારમાંથી આવે છે એટલે પાટીદારો થોડા કામમાં ખંતવાળા, મેનેજમેન્ટવાળા, સારું કામ કરવાવાળા અને સ્પીડમાં કરવાવાળા એ સંસ્કારો આપણા હોય. તો બીજા રાજ્યોમાં તો લાહે લાહે, આસામમાં લાહે લાહે એટલે બહુ આળસુ, ધીમે 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 ધીમે, એટલે એ થોડી તકલીફ તો રહે. પણ એવું કોઈ બહુ એક જગ્યાએ ખરાબ અનુભવ થયો છો કે ભાઈ 15 લાખ રૂપિયા અપાઈ ગયા ચેક દ્વારા એના ટ્રસ્ટમાં, અને પછી એ કંઈ જવાબ નહોતા આપતા, એવો એક જગ્યાએ ખરાબ અનુભવ થયો છે. પણ બહુધા અમે અભિયાનથી પૂરા એ ભારતના જે જંગલ, પહાડ કે દુર્ગમ કે નક્સલ પ્રભાવિત સરહદી વિસ્તારોના જે કંઈ લોકો છે એ, કારણ કે એ પ્રવાહમાં નથી, એને વિશેષ બહુ ખ્યાલ નથી, એટલે એની પાસે અમે એવી અપેક્ષા જ નથી રાખતા. એટલે એ જે જીવે છે, એ જે સમજે છે, એ જે કરે છે, એમાંથી કેટલું અમે સારું કરાવી શકીએ, આ પ્રકારે આ ઢબથી અમે એની પાસે કામ લઈએ છીએ. એટલે હું પોતે કે અમારા કર્મયોગી કે અમારા સહયોગી દાતા કોઈ નિરાશ નથી થતા, અને બધા આનંદથી કામ કરીએ છીએ. તો પણ ઘણા સ્થળો તો એવા હશે કે જ્યાં પહોંચવું પણ કદાચ મુશ્કેલ બનતું હોય. હા, નાગાલેન્ડનું, અરુણાચલ, આદિ કેટલાય ગણાવું તમને. કે એમ માનો કે 45 નાગાલેન્ડના પહાડ ઉપર આપણે કામ 2 ભવન બનાવ્યા, તો 45,000 રૂપિયા તો એક ટ્રકનો કાર્ટિંગ લાગે. એટલે અને ચોમાસા જેવી ઋતુ આવી ગઈ તો રસ્તામાં ઠલવી નાખવી પડે પાછું, કારણ કે ચડી જ નહીં શકે એવી વિટમણા તો ખૂબ, અને મટીરિયલ મોંઘું બહુ. જેટલું ડિફિકલ્ટ ઇલાકો, જંગલ, પહાડ કે દુર્ગમ કે નક્સલ પ્રભાવી, ત્યાં મટીરિયલ મોંઘાવાના 2 કારણ છે. એક તો ત્યાં મટીરિયલ લઈ જવું વેપારીને એ પણ કઠણ હોય, ઘણા મટીરિયલ એવા હોય ત્યાંથી પ્રાપ્ત ન થાય, ઘણા પ્રાપ્ત થતા હોય. બીજું, મારે ચેનલ ઉપર બોલાય કે ન બોલાય ખબર નથી, હવે બહુ ઘટી ગયું છે 10 વર્ષથી. વર્તમાન ગવર્મેન્ટ આવ્યા પછી નક્સલવાદ ઉપર ખૂબ ટાઈટ થઈ, અને હું કહું છું ડામી દેવામાં ફૂલ સફળ રહી છે. હું તમારી ચેનલ દ્વારા એ કહેવા માગું છું કે ભાઈ હું કોઈ પક્ષનો નથી, રાષ્ટ્રનો માણસ છું, પણ આ સરકારે જે કામ કર્યું છે એમને આ 17 રાજ્યોમાં, 17 ગુજરાત છોડીને જે બીજા રાજ્યોમાં 5-10 રાજ્યોમાં જોવા મળ્યું એમાં ફૂલ ફરક છે. પણ આજે પણ કોઈક રાજ્યોમાં હપ્તા દેવા પડે છે, એટલે વેપારીઓને છેલ્લે તો એ ન્યા જ ચડવાનું, કંઈ વેપારીને ઘેરે જ પૈસા ઉત્પન્ન થતા નથી. એટલે એવું બધી તકલીફ રહેશે. પણ આપણે સમજીને કે ભાઈ રોદો છે, પછી રોદો આવ્યો એની દુઃખ કંઈક કે ભાઈ રોદો છે, ભાઈ રસ્તો ખરાબ છે, એક વખત સમજીને ચાલવાનું કે આ રસ્તો ખરાબ છે, પછી આ કેમ આટલી ટાઈમ લાગ્યો એ નહીં વિચારવાનું, રસ્તો ખરાબ છે. એટલે અમે આ રીતે કામ કરીએ છીએ, એટલે એવી કોઈ નિરાશા કે એવો કોઈ થાક કે એવું કંઈ છે નહીં. બરાબર. અને જે ટ્રસ્ટ આટલું સારી રીતે ચાલે છે, તો એમાં જે આપે કીધું કે કર્મયોગીઓની ખૂબ મહેનત છે, તો એ કર્મયોગીઓ કેટલા છે અને ટ્રસ્ટમાં એનું મહત્વ કેટલું? ટ્રસ્ટ કર્મયોગી 40 છે એબાઉટ, સહકર્મયોગી ગણો 50 થઈ જાય. મહત્વ કર્મયોગીનું સૌથી શ્રેષ્ઠ મહત્વ આ અભિયાનમાં કર્મયોગીનું છે. કારણ કે આ અભિયાનની વિશેષતા એ છે, એક હું થોડું શરમ છાંડી, અને આપણી સંસ્કૃતિ છે પોતે પોતાની વાત નહીં કરવી જોઈએ, પણ હવે વ્યવહારુ બનીને તો વાત આજ કરી નાખો. તમારા ધ્યાનમાં ક્યારેક ક્યાંય આવે તો મને કહેજો કે કોઈ એક સંસ્થા ભારતના દુર્ગમ વિસ્તારો, જેને કહેવાય પહાડ, જંગલ, આદિવાસી, સરહદી અને નક્સલી પ્રભાવમાં
ત્યાં જઈ અને પોતે જાતે ભવન બનાવે, કોઈને પૈસા નહીં આપવાના કોઈ સંસ્થાને, અને 17 રાજ્યોમાં કામ કર્યું હોય એવું તમારે ધ્યાનમાં આવે તો મને કહેજો જી કે સુરતમાં રહી કોઈ પણ રાજ્યના સિટીમાં કામ થાય, સિટીની નજીક થાય, પણ જે તે રાજ્યમાં સિટીથી 10-10, 12-12 કલાક, 15-15 કલાક રસ્તો કાપી અને ન્યા ભવન ખડા કરવાના. એટલે આ ટ્રસ્ટની એક પોલિસી એ છે કે આ ટ્રસ્ટ જે માતુશ્રી કાશીબા ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ કોઈ પણને, કોઈ સંસ્થાને પૈસા નથી આપતા, બરાબર, ભવન આપે છે. અને એ ભવન નિર્માણનું કામ કર્મયોગી કરે છે. એટલે કર્મયોગી આ અભિયાનમાં સૌથી મહાન કર્મયોગી છે. અને એ કર્મયોગીની અલગ અલગ કેવા પ્રકારની જવાબદારીઓ રહે છે ટ્રસ્ટમાં? અલગ અલગ જવાબદારીમાં એવું છે, એક અલગ કે ભાઈ જે કંઈ ચલો કે મેં તમને કીધું કે અમે 2 પાસ કરી, 5 મેં કીધું 5ની વિઝિટ કરી, 3 નપાસ થઈ, 2 પાસ થઈ, એટલે એને અમે રૂબરૂ બોલાવીએ છીએ. એની જે કંઈ થોડી એની અંદર શું રહેલું છે એને હું સલાહ સૂચનો આપીશ. 10માંથી 2 પાસેથી હું શીખું છું, 5ને શીખવાડું છું, અને 3 ઇક્વલ હોય. બરાબર. એક તો એ પછી અમારા એક ડોક્યુમેન્ટ છે, શરતો. એક કર્મયોગીની એ જવાબદારી છે કે એ શરતો માટે ડોક્યુમેન્ટ મોકલે અને પાછા આવે ત્યાં સુધી એની જવાબદારી. એક કર્મયોગીની એ જવાબદારી એ ડોક્યુમેન્ટ ચેક કરવા. અને બાકી 6 ટીમ છે અલગ અલગ રાજ્યની. એ અલગ અલગ, એમાંનો 3 જણાની ટીમ હોય તો એમાં એક પરફેક્શન વાળો એને બાંધકામમાં સમજણ પડતી હોય, 2 એના પૂરક હોય. બરાબર. આવી રીતે અલગ અલગ કર્મયોગી અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ રાજ્યોમાં કામ કરતા હોય છે. આ રીતે કામ થાય છે. અને પછી જ્યારે આપે કહ્યું કે 50% જે રકમ હોય એ ટ્રસ્ટ દ્વારા એને આપવામાં આવતી હોય અને બાકીની 50%માં કોઈ સહયોગી દાતા મળતા હોય છે, તો ક્યારે એવું બને ખરું કે દાતાની એવી ઈચ્છા હોય કે ભાઈ જે હું જ્યાં કહું છું ત્યાં સ્કૂલનું નિર્માણ થાય? થોડી હોય છે એવા. અત્યાર સુધીમાં આ 10-11 વર્ષ, 11મું ચાલે, 10 વર્ષમાં કમસે કમ 30-35 સહયોગી દાતા મારે જાતા કરવા પડ્યા છે. કારણ કે સહયોગી દાતા કે ત્યાં જો ભવન બનાવીએ તો આખું ભવનની દિશા બદલાઈ જાય. આપણે આ અભિયાનનો મૂળમાં શું છે કે મૂળમાં ગરીબોનું ઉત્થાન, સંસ્કૃતિનું સંવર્ધન અને રાષ્ટ્રની સેવા, એના માટે આ અભિયાન છે. તો એ લક્ષ્યથી ભટકી ન જવાય એટલે કોઈ સહયોગી દાતા આગ્રહ રાખે તો હું એમને કહું કંઈ નહીં, કયો છો ત્યાં કદાચ કોઈ ડિમાન્ડ આવશે ને અમારે બનાવવાનું થશે તો હું તમારો સંપર્ક કરીશ. એવી રીતે. બાકી તો મોસ્ટલી બધા તૈયાર જ હોય છે, કારણ કે સૌ કોઈના હૃદયમાં મારા સહયોગી દાતા, અમારા અભિયાનના સહયોગી દાતાના હૃદયમાં કરુણા, દયા, રાષ્ટ્રવાદ અને સંસ્કૃતિની સંવર્ધન માટે ઈચ્છાઓ રહેલી છે. આ રીતે ચાલે છે. એક સ્કૂલનું નિર્માણ થયું પછી ધીમે ધીમે સહયોગી દાતાઓ જોડાવ્યા, કર્મયોગી જોડાયા. આપણે સૌરાષ્ટ્રમાં કહેવાય ઝાઝા હાથ રડિયામણા. અત્યારે તમે નજર કરો છો કે જ્યારે એક સ્કૂલનું નિર્માણ થયું હતું, અત્યારે અહીંયા પહોંચ્યું છે ટ્રસ્ટ અને દાતાઓનો સહયોગ, કેવી અનુભૂતિ થાય? અનુભૂતિ અકલ્પની થાય. એટલે અકલ્પની એટલે થાય કે કલ્પના હોય ત્યાં સુધીનું કામ થાય તો એ કલ્પના હતી એ થયું કહેવાય. પણ આ અકલ્પની એટલે કહેવાય, જેમ આગળ મેં કર્મયોગીનો સર્વશ્રેષ્ઠ કીધા અભિયાનમાં, આ મુદ્દા પર હું સહયોગી દાતા આ અભિયાનમાં સર્વશ્રેષ્ઠ છે. 351નું લક્ષ્યનો મારે જો યશ આપવો હોય પ્રમાણિકપણે તો સહયોગી દાતાને ફાળે એ યશ જાય છે. જો સહયોગી દાતાએ જો સપોર્ટ ન કર્યો હોત તો આ 351નું લક્ષ્ય ન હોત. કારણ કે જો મારો જે સંકલ્પ હોત ને મારું જ લક્ષ્ય હોત તો પહેલાં હું 11નો સંકલ્પ શા માટે કરે, 351નો કરે ને? બિલકુલ. આજે 11થી 51, 51થી 108, 108થી 151, 151થી 208, 208થી 309, 309થી 351, આ સંપૂર્ણ યશ સહયોગી દાતાને જાય છે. એટલે સહયોગી દાતાને હું પર્સનલી જેટલા વંદન કરું, આભાર માનું એટલો ઓછો છે. અને એમનો તમારા પ્રત્યેનો જે વિશ્વાસ છે, જેમ કે કદાચ આ જે ભવનનું નિર્માણ છે એમાં મારા જ્યાં સુધી સમજ છે ત્યાં સુધી રકમ ખૂબ મોટી હોય, તો એ જ્યારે રકમ તમને સુપ્રત કરતા હોય તો એ જે એક વિશ્વાસનો જે સેતુ છે તમારા વચ્ચે અને સહયોગી દાતા વચ્ચે,
એ કેવો રહ્યો છે? એ પણ હું હવે એ જ પાછી વળી મારી વાત કરવાની એનો જી. એ બારામાં હું સહયોગી દાતાને હમ મારી પાસે શબ્દ નથી હમ કે કેટલો મારા પર વિશ્વાસ મૂક્યો. હમ. એ મારી પાસે શબ્દો નથી. એટલો વિશ્વાસ સહયોગી દાતાને મારા પર હતો છે અને રહેશે એવું પણ મને ઈશ્વર પર અને પ્રકૃતિ પર વિશ્વાસ છે. સંપૂર્ણ વિશ્વાસ. કેશુભાઈ, આટલા વર્ષોનો આ ક્ષેત્રમાં અનુભવ છે આપનો, એટલે કેટલાક પ્રશ્નો હવે પૂછવા એટલે ગમે કે કોઈ પણ ક્ષેત્ર હોય, ચાહે તે મનોરંજનનું અમારું ક્ષેત્ર તમે લઈ લ્યો કે પછી કોઈ ઔદ્યોગિક ક્ષેત્ર હોય, એમાં એક માણસો એવા હોય કે જે બને ત્યાં સુધી સાક્ષી ભાવે એવો પ્રયત્ન કરતા હોય કે ભાઈ આપણાથી કાંઈ ખોટું ન થાય. પણ એ જ ક્ષેત્રમાં જો બીજા લોકો ક્યાંક ને ક્યાંક કાંઈક ખોટું કરતા હોય તો એનું સ્વાભાવિકપણે દુઃખ આપણને થતું હોય. તો એવી કેટલીક ઘટનાઓ અત્યારે સાંપ્રત સમયમાં છે. આપણે કોઈનું નામ સ્પેસિફિક નથી લેતા, પણ સેવાના નામે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય એવા બનાવો છાસવારે સામે આવતા હોય છે, ન માત્ર ગુજરાતમાં પણ ભારતમાં. તો આવા બનાવો જ્યારે તમે જુઓ ત્યારે દુઃખ થાય ખરું? આમાં 2-3 વસ્તુ જીવનમાં છે. મને દુઃખ નથી થતું કે કોઈના પ્રત્યે અણગમો નથી થતો કે મને કોઈના એ વાત હું નથી કરતો. જી. પણ હું પરિસ્થિતિને સ્વીકારીને શક્ય હોય ત્યાં સુધી જીવવાનું પસંદ કરું છું. કે માનવ મન છે ને એ સ્વાર્થી છે અને ધીમે ધીમે એ પહેલા સજ્જન હોય છે, એક ટેપ ઉતરે પછી બીજું ઉતરે ત્રીજું, પછી આખી દિશા એની ભટકી જતી હોય છે. એ એને ખબર રહેતી નથી. એટલે મને એના પર દુઃખ નથી થતું, પણ મને એમ થાય કે બિચારો કેવો છે, આને પાસે બધી સમજણ છે પણ વિવેકહીન છે. દયા આવે છે. ક્ષણભર ક્યારેક થઈ જાય કારણ કે માનવ છું. જી બિલકુલ. પણ મને દયા આવે છે કે આને એક જરાક જો વિવેક હોત તો કેટલું સમાજનું, ભારતીય સંસ્કૃતિનું, ગરીબોનું અને ભારત રાષ્ટ્રનું ભલું થાત. આવો વિચાર આવે છે, દયા આવે છે. તો પણ સેવા ક્ષેત્રમાં માનો કે જે લોકો હવે જોડાવા ઈચ્છતા હોય, કોઈ યુવાનો કે આપની ઉંમરના વડીલો, કે ભાઈ સેવા યજ્ઞ જે તે ક્ષેત્રમાં આપણે શરૂ કરીએ, તો એના માટે સૂચનો જોઈએ છે કે જ્યારે કોઈ સેવા યજ્ઞની શરૂઆત કરે ત્યારે એના મનમાં એવું ન હોય કે આપણે કંઈ ખોટું કરવું, પણ સમહાવ કોઈ કારણોના કારણે સેવા યજ્ઞથી શરૂ થયેલી પ્રવૃત્તિ ખોટા કામમાં રૂપાંતરિત ન થઈ જાય, એના માટે શું ધ્યાન રાખવું? ઓકે, એ તમારો પ્રશ્ન પહેલાં રાખી મૂક્યો. હું પહેલાં એક બીજો જવાબ દઈશ. જી. સેવા પ્રવૃત્તિ આપણે ત્યાં ખૂબ થાય છે, હજારો વર્ષથી ચાલે છે. આપણી સંસ્કૃતિના ગળથુથીમાં એ છે, આપણી સંસ્કૃતિના, એટલે થાય છે. પણ જ્યારે સેવા કરવા નીકળીએ ને ત્યારે આપણી વૃત્તિને આપણે તપાસવાની રહે, એવું મારું માનવું કે સેવામાં હું સેવા કરું છું એમાં મારી વૃત્તિનું પોષણ કરવા નીકળું છું કે હું સેવા કરવા નીકળું છું, આ તપાસવાની બહુ જરૂર છે. જો આ તપાસીને સેવા થાય ને તો રિયલ, આ કહેવાનું મારું તાત્પર્ય એ છે કે એટલું જો માણસ વિચારે ને તો જ્યાં જરૂર છે ને ત્યાં સેવા થાય. અને જ્યારે વૃત્તિને પોષવા જ્યારે સેવા થાય છે ને ત્યારે ત્યાં ધરાયેલાને ભોજન કરાવવાની ઈચ્છા થાય છે, જેની પાસે કપડાની જરૂર એને કપડાં પહેરવાની, જ્યાં જરૂર નથી ત્યાં પછી આપણે આપણી વૃત્તિથી ને આપણી માનસિકતાથી આપણે કાલ્પનિક એની જરૂર ઊભી કરી અને આપણી વૃત્તિને સંતોષતા હોઈએ છીએ. એટલે બધાની હું વાત નથી કરતો, બરાબર, પણ એક એમાં એ જો થોડુંક થિંકિંગ થાય ને કે ભાઈ મારી વૃત્તિને હું પોષું છું કરી મારે સેવા કરવી છે, તો બહુ ભારતમાં મોટું કામ થાય એમ છે. વૃત્તિને પોષવાની નહીં, રિયલ જરૂર છે એ શું, ગરીબોને શું જરૂર છે, સંસ્કૃતિને શું જરૂર છે, રાષ્ટ્રને શું જરૂર છે, એ રિયલી જો વિચારીને સેવા કરવાની જો ચાલુ કરે તો સેવા બહુ થાય છે. જરાક મોડ આપવાની જરૂર છે, તન આપવાની જરૂર છે. એટલે આવું મારો છે ને. હવે તમારો મૂળ વિચાર કયો. એટલે શું ધ્યાન રાખે સમાજ સેવા? હા, હવે તમે કીધું કે જે તમારો પ્રશ્ન છે ને એમાંનો એક કેશુભાઈ ગોટી પણ ખરો. જી. કે માણસ જવા નીકળે પૂર્વમાં, 10 વર્ષે એને ખબર ન રહે, એમાં હું પણ ભેગો ફરી બોલું છું. જી. 10 વર્ષે પશ્ચિમમાં ચાલતો હોય. બિલકુલ. કારણ કે એ જેને જાણકારી, જેને આધ્યાત્મિક ભાષામાં સાક્ષી ભાવ કીધો, બિલકુલ, એ પોતે જોઈ શકે
પોતાના વિચારને, પોતાના મનને, પોતાની વૃત્તિને, પોતાના વિકારોને જે પોતે પોતાને જોઈ શકતો હોય અને એમાંય સાક્ષી ભાવ હોય, એનો અભ્યાસ હોય, એ જૂજ બચી શકે, જૂજ. બાકી એ રસ્તો જે તમારો પ્રશ્ન છે એ રસ્તો બહુ લપસણો છે. એવો એનાથી કોઈ વિશેષ લપસણી કાઠિયાવાડી ભાષામાં કોઈ ધરતી મને દેખાણી નથી મારા અનુભવ. અને શિક્ષણ ક્ષેત્રે જ તમે કામ કર્યું સેવામાં, એટલે સ્વાભાવિકપણે એક એ જાણવાનો અમારી જિજ્ઞાસા છે અને દર્શકોની પણ હોય કે એવા વિસ્તારો કે જ્યાં જરૂરિયાત હતી કે શિક્ષણનું કાર્ય થાય, શિક્ષણ ભવન બને, એ જરૂરિયાતો પૂરી થાય એવો પ્રયત્ન આપના દ્વારા ને આપની ટીમ દ્વારા કરવામાં આવ્યો હોય, પછી ત્યાં જે પોઝિટિવ તમને રિઝલ્ટ મળ્યા હોય ને, અને એમાં તમને જે સૌથી વધારે અસર કર્યું હોય, આમ તો ઘણા બધા અનુભવો હશે કે ભાઈ એ લોકોનો રાજીપો હોય, એ લોકોના બાળકો છે એ સારા રસ્તે પ્રગતિ કરી હોય, પણ એવો કોઈ અનુભવ શેર કરવા માંગતા હોય કે આપણા કામ સાર્થક થયા છે? બધા બહુ છે. વર્ષ પહેલા અમે પ્રતિભાવ મગાવ્યા હતા, તો પ્રતિભાવ એકનો પ્રતિભાવ અમે ધાર્યા નહોતા એટલા બધા વધારે ફાયદાઓ થયા છે ભવન બનાવવાથી. એમાં તમને એક ઉદાહરણ આપું. મહારાષ્ટ્રમાં હિંગોલી ડિસ્ટ્રિક્ટમાં આદિવાસી વિસ્તાર છે. ત્યાં આપણે જ્યારે ભવન ચાલુ કરવાનું નક્કી કર્યું, આમ તો 18 વિદ્યાર્થીઓ હતા ત્યારે આપણે ભવન 18માં આપતા નહીં, પણ એ જે સંભાળનાર સાધુ હતા ગોવિંદદેવ ગિરીજી, એ મળવા આવ્યા. તો એને મને બહુ સ્કિલ દેખાણી. તો અમે તો 50 વિદ્યાર્થીમાં નથી આપતા, એટલે એને ભવન આપ્યું. ચાલુ ભવન હતું ને ત્યાં અમે નિર્ણય લીધો કે આને ભોજનાલયની જરૂર છે, ભોજનાલય ચાલુ કરી દીધું. બરાબર. એનું લોકાર્પણ કર્યું. ત્યાં એને મેં કીધું, ત્યારે 200 વિદ્યાર્થી એને કરી નાખ્યા હતા. મેં કીધું તમે 300 વિદ્યાર્થી કરશો ને તો એમ બીજું મોટું ભવન આપશું. તો એને 304 કર્યા. આ જ વર્ષે એને એક મોટું ભવન આપ્યું. અત્યારે 1000 ઉપર વિદ્યાર્થી એને કર્યા. 18ના 1000 ઉપર આદિવાસી બાળકો. અને ભારતીય સંસ્કૃતિ, સ્વાવલંબી, સ્વાભિમાન અને રાષ્ટ્રભક્તિ સાથે શિક્ષણ આપે છે. આવા બીજું કે બાળકોમાં જે આપણે જે પશુ બાંધીએ એવામાં ભણતા હોય કે એવામાં રહેતા હોય, અને એને આવું જે RCCનું ફર્સ્ટ ક્લાસ હવા ઉજાસ વાળું આમ બિલ્ડિંગ મળે અને એ જ્યાં રહેતા થાય, અને એની ખુશી બાળકોના, વાલીઓના, ટીચરોના, સંચાલકો, એની તો અસંખ્ય છે. એટલે હું તો અહીંયાથી ને અહીંયા થઈ એવું, કારણ કે આટલા 238 ભવનમાં ગણાવી ન શકું. હરેક જગ્યાએ આ તે બહુ આનંદ હોય છે. એમાં બાળકોના મન ફેસ ઉપરની તો ક્યાં વાત જ કરવાની રહે, તમે સમજ્યા. અને એ ગરીબ બાળકો જે ઘરે એને ઝૂંપડામાં જ રહેતા હોય અને અહીંયા એ સુવિધા મળે, એટલે એની તો અકલ્પનીય વાત છે, તમે સમજ્યા. સાયકલવાળા પ્લેનમાં બેસે એવી વાત છે. એટલે એ સાયકલ ચલાવતો હોય અને એ પ્લેનમાં બેસે તો એને કેવી ખુશી થાય, એવી ખુશી દરેક બાળકોના ફેસ ઉપર આપણને દેખાય છે. વાલીના ફેસ ઉપર એવી દેખાય. આખો ઇલાકો ખુશ હોય છે, વાલી નહીં. ભવન બનતો હોય ત્યારથી ખુશ હોય છે, આખો ઇલાકો ખુશ હોય છે. વિદ્યાર્થીઓ સાથેનો કોઈ એવો પ્રત્યક્ષ અનુભવ હોય તો આપનો, કે ભવનના નિર્માણ પછી તમે કદાચ ત્યાં ગયા હોય મુલાકાતે, વિદ્યાર્થીઓ તમને મળ્યા હોય, તમારી સાથે કાંઈ વાતચીત કરી હોય અને તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય, એવો કોઈ બનાવ જો બન્યો હોય તો આપ જણાવજો. ઘણા એવા બનાવો છે કે ઘણા વિદ્યાર્થીઓ એમ કે અમને ઉત્સાહ વધ્યો કે ભાઈ ભણવાનું છોડી દેવાના હોય, 8થી ભણવાનું છોડી દેવાના હોય અને ભણવાનું ચાલુ રાખ્યું. બીજું કે આ ભવન બન્યા પછી એના ઉત્સાહમાં વધારો થયો, જેથી કરીને એની ભણવાની એની સ્કિલમાં ડેવલપ થઈ. ત્રીજું, ઘણી જગ્યાએ ટીચરોનું કહેવાનું એવું થયું, સંચાલકોનું કહેવાનું એવું થયું કે પહેલાં વિદ્યાર્થીઓ રહેવાનું બહુ પેલું હોય, પાણી પડતું હોય, ના તે બધું ગંદુ, એટલે વિદ્યાર્થીઓની તબિયત બહુ ખરાબ રહેતી. એની જગ્યાએ હેલ્થમાં સુધારો થયો. ટીચરોને ભણાવવામાં તે રુચિ વધારે જાગી. એટલે ફાયદા અસંખ્ય થયા. એવા વિદ્યાર્થીઓ પાસે, વાલીઓ પાસે, ટીચરો પાસે, સંચાલકો પાસે બહુ બધા આવા તો અનુભવ થયા કે એની અગણિત અનુભવ થયા. એમાંનો એક સ્કૂલ બનાવે એની પાસે કેટલાય અનુભવ હોય, તો હવે આમાં તો અનુભવ ક્યાં, અને પાછું આપણે ક્યાં બનાવીએ છીએ? જી બિલકુલ. કે જ્યાં અતિ જરૂરિયાત છે ત્યાં બનાવી છે, તો એની તો ક્યાં વાત જ રહી. એટલે બિલકુલ. તો આપણે તમારા જીવનની શરૂઆત, સંઘર્ષ, પછી આ સેવા યજ્ઞ, અને એ સેવા યજ્ઞ અત્યારે જે જગ્યાએ પહોંચ્યો છે, એ બધી વાતચીત મોટા ભાગની આપણે કરી છે.
પણ શિક્ષણ ક્ષેત્ર સાથે તમે જોડાયેલા છો તો એક પ્રશ્ન એ કરવો પણ ગમે કે જ્યારે તમે આ સેવા યજ્ઞ શરૂ કર્યો અને તમે ત્યાં જતા વિસ્તારોની મુલાકાત લેતા તો એવો પ્રશ્ન ક્યારેય થતો કે આપણે જે કામ કરીએ છીએ એમાં હકીકતમાં તો સરકારે પણ શિક્ષણ ક્ષેત્રે કામ કરવું જોઈએ ને હજી કેમ નથી થયું એમ? એવું એટલે નથી થતું, ક્યારેય થયું નથી. સરકારનું થાય તો બીજા ધનપતિઓનું થાય જ ને, સ્વાભાવિક છે. ગાડું એક જગ્યાએ ન હાલે, પાણી હાલે, જ્યાં ખાડો હોય ત્યાં જાય. તો ધાર્મિક લીડરો પાસે જાય ને કે એની જરૂરત છે ને એમ. બિલકુલ. એ નથી એટલે નથી થતું. આ અભિયાનની પાછળ જે વૃત્તિ છે એ કોઈની ઉપર ઉપકાર કરવા નથી, બિલકુલ, કોઈને સપોર્ટ કરવા નથી, કોઈની ઉપર દયા કરવા માટે નથી. વ્યવહારુ ભાષામાં બધું જ બોલીએ છીએ, એમાં નથી. પણ અંદરથી કોઈ એવો ભાવ નથી કે અમે કોઈના માટે કરીએ છીએ, કોઈના ઉત્થાન માટે કે આ તે. અંદરથી તો તમે કહેશો કે શાના માટે તો કરો છો, તો થોડું સમજાણું છે, કંઈક 2 પૈસા મળ્યા છે, થોડો રાઈટ રસ્તો મળ્યો છે, સહયોગી દાતા મળ્યા છે, કર્મયોગી પરિવાર મળ્યો છે, અને સમાજનો એટલો સહકાર છે, તો મનુષ્ય તરીકે જન્મ મળ્યો છે, તો આમના પરિવાર માટે જ મહેનત કરીને મરી જવાનું. બરાબર. એટલે કામ કરીએ છીએ. બાકી એમ કે આણે ન કર્યું ને, હા વાત હું બધું જ કરું છું, નથી કહેતો એવું નથી. વાત જ્યારે પ્રવચનમાં ક્યાંય બાકી રાખતો નથી, પણ અંદરનો ભાવ આ છે કે આપણે શું કરવું છે, આપણે શું કરવું જોઈએ. બાકી તો જો આપણા ધાર્મિક લીડરો, ધનપતિઓ, ચિંતકો, લેખકો, પત્રકારો, તમારી જે ચેનલ છે એ ચેનલો, જે કોઈ નાની મોટી ઇંગ્લિશ મીડિયા, આ ધનપતિઓ જે કોઈ, પછી રાજકીય મહાનુભાવો, એ જાગે તો ભારતમાં કોઈ ગરીબ જ રહે એમ નથી. મારો અનુભવ છે. આપણે જો રિયલી આપણી જે સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, સર્વના સુખી સંતો, સર્વ સંતો નિરામયા, કણ કણમાં ઈશ્વર જોવાનો, પહેલા બીજાને જમાડીને જમવાનું, જો એ હોય તો આપણે ગરીબ કોઈ રહે એમ જ નથી. આ ગરીબી છે એ આર્ટિફિશિયલ છે. આપણે સંસ્કૃતિનો વાતો કરીએ છીએ, પણ સંસ્કૃતિને જે આપણને બતાવ્યો છે રાહ, એ પર આપણે જીવતા નથી. કેશુભાઈ શીખે. જો સંસ્કૃતિ જે આપણી છે એ પ્રમાણે જો જીવવા માંડીએ તો કોઈને દોષ દેવાની જરૂર નથી. નહીં રાજકારણને બધા જ પોતાની ફરજ સમજે તો 5 વર્ષે કોઈ ગરીબ રહે. બહુ સાચી વાત છે. તો આપણે એવું કહી શકીએ કે કેશુભાઈએ જ્યારે સેવા યજ્ઞની શરૂઆત કરી અને અત્યારે આટલું ભગીરથ કાર્ય કરી શક્યા છે, એની પાછળ એક તત્વ એ પણ છે કે કોણ શું નથી કરતું એ જગ્યાએ કેશુભાઈએ એમ વિચાર્યું કે ભાઈ મારાથી શું થઈ શકે. બિલકુલ, બિલકુલ. બહુ સાચી વાત છે. અને શિક્ષણ પદ્ધતિની જ્યારે વાત આવે છે તો પહેલાંની આપણી જે શિક્ષણ પદ્ધતિ અને સમયની સાથે બદલાતા જે પ્રવાહો છે, અત્યારની શિક્ષણ પદ્ધતિ જે છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો, કેટલી અસરકારક? જે પહેલો તમારો સવાલ હતો ને, એવો ને એવું આ મારું છે. જી, હું એક સ્પષ્ટપણે માનું છું. હું કરી શકું કે ન કરી શકું એ હું નથી કહેતો, હું કરી શકું. જી બિલકુલ. સમયની સાથે બધું બદલાવાનું છે. સાચી વાત. ગમે એટલું રોકાવાનું નથી. એટલે વર્તમાન સમયમાં, આવનારા સમયમાં વિવેક ડેવલપ કરી અને સમયને સ્વીકારવો એ સુખનું સાધન છે. એમાં વિવેક ડેવલપ કરવાનો છે. શિક્ષણ હોય, પરિવાર હોય, સંસ્કૃતિ હોય, રાષ્ટ્ર હોય, જે કંઈ હોય તે પરિવર્તન સાથે પરિવર્તન થવું જ જોઈએ, પણ વિવેક હોવો જોઈએ. હું આ 4થી વાર બોલું છું. વિવેક વગરનું પરિવર્તન નાશ નોતરે છે. અને આપણી સંસ્કૃતિ એ વિવેક શીખવાડે છે. એટલે સંસ્કૃતિ 10,000 વર્ષ પહેલા હતી, એ આજે પણ તમે એને સંસ્કૃતિમાં એવું નથી કે તમારે આ જ પહેરવું. જી હા, જે છે કે ભાઈ વિવેક, મેં વિવેક શબ્દ વાપર્યો કે ભાઈ એમાં માનવતાને શોભે એવા વસ્ત્ર હોવા જોઈએ. પછી ધોતિયું જ હોવું જોઈએ, એ ખેસ્યું જ હોવું જોઈએ એવું નથી કે બહેનો જે પહેલા પહેરતા આપણી માતાઓ જે કહીએ એ, એની જગ્યાએ વિવેક છે. માનવતાને શોભે એવા ડ્રેસ બદલાતા રહે અને સ્વીકારવા, મને કાંઈ સ્વીકારવા જ જોઈએ. સમય કોઈની રાહ જોતો નથી. આજે તમે કહો કે અણુબમ અમારે નથી બનાવવાના, અમારી સંસ્કૃતિ ના પાડે છે, બીજા તો હાલે, બીજા બનાવે તમારે બનાવવા જ પડે.
આવું છે કે સાચી વાત. આપણા એક માટે કાંઈ સમય રાહ જોતો નથી, એટલે સમયના બારામાં હું પોઝિટિવ છું અને સ્વીકાર ભાવ રાખું છું. બરાબર. અને કેશુભાઈનું જે જન્મ છે, એમનો ઉછેર છે, એ પણ ધાર્મિક વાતાવરણમાં થયો. પોતે પણ ધર્મ બાબતે, અધ્યાત્મ બાબતે ઘણું બધું વાંચવાની એક જિજ્ઞાસા ધરાવે છે. એટલે પૂછવાનું મન થાય છે કે તમારા મતે ધર્મનું સાચું આચરણ તમારા મતે શું છે વ્યક્તિગત રીતે? હવે મારું જે સમજણ છે ને, હું હા બોલીશ તો કોઈને દુઃખ લાગી જાય તો માફ કરે. જી દર્શકોને કહું છું કે માફ કરો. જી મારો કોઈ વિરોધી નથી, હું કોઈનું ખંડન નથી કહેતો, પણ જ્યારે મને હમ રઘાભાઈ પૂછે છે જી તો હું 100% તો હું સમજુ છું નહીં બોલું, પણ થોડું ઘણું કહું. જી મને ધાર્મિકતા ઉદ્ધાર વાતમાં રસ નથી, હમ કાલ્પનિકમાં મને કોઈ રસ નથી ને મારી કોઈ શ્રદ્ધા નથી. હમ મને વર્તમાનમાં રસ છે ને વર્તમાનમાં મારી શ્રદ્ધા છે. હવે આનું તમે એનાલિસિસ કરી નાખો તો સારું, આનો ફોડ હું ન પાડું તો. બરાબર. અને તમે પૂછો તો હું જવાબ આપવા રેડી છું. એટલે ધર્મનું આચરણ જ્યારે કોઈ વ્યક્તિ, હું વ્યક્તિગત તમને પૂછું છું, તમે શેમાં ધર્મ માનો છો? તમે, આપણે કોઈ લોકોને નથી કેવું, તમે ધર્મને કઈ રીતે સમજ્યો છે? મેં ધર્મને સમજ્યો છે પહેલા ઈમાનદારીને હું સમજ્યો છું. બીજો ધર્મ હું એ સમજ્યો છું કે આપણી પાસે જે કઈ શક્તિ હોય, શારીરિક હોય, માનસિક હોય, બૌદ્ધિક હોય, લેખનની હોય, જે કંઈ હોય તે, પૈસાની હોય, શાસનની હોય, સત્તાની, જે કંઈ હોય તે, એ શક્તિ બીજાના ઉત્થાન માટે છે આપણી પાસે. આને હું ધર્મ માનું છું. બીજાના ઉત્થાન માટે છે, આને હું ધર્મ માનું છું. કેશુભાઈ, આટલી બધી તમે કહેવાય કે ફિલ્ડ વર્ક કર્યું છે, દોડાદોડી કરી છે, અને આવડી ઉંમરે અત્યારે કડકડાટ મારી સાથે આ જુસ્સાથી વાતચીત કરી રહ્યા છો, તો અમારા જેવા યુવાનોને પણ જાણવાની જિજ્ઞાસા થાય કે આ સ્વાસ્થ્ય સારું છે, એના પાછળનું રહસ્ય શું? દિનચર્યા કેવી હોય છે? દિનચર્યામાં પહેલાં તો અમે શરીર સામું જોયું જ નથી. તમને કહું, 10 વર્ષની ઉંમરથી હાર્ડવર્ક શરીર કરતું આવે છે, અને 55 વર્ષની ઉંમર સુધી હાર્ડવર્ક કર્યું છે. એટલે 45 વર્ષ આ શરીરે હાર્ડવર્ક કર્યું છે. અમે એટલા બધા અભાવમાં જિંદગીનો જે બાળપણ ગયું હતું, એટલે શરીરને શરીર સમજ્યા જ નથી, એને એક સાધન જ સમજ્યા છે. આધ્યાત્મિકમાં શરીર સાધન જ છે, પણ વ્યવહારમાં શરીરથી જ બધું થાય છે, એટલે શરીરની પૂરેપૂરી કાળજી લેવી જોઈએ. હું ફરી જ તમને દોહરાવું, આધ્યાત્મિકમાં શરીર સાધન છે. જી બિલકુલ. અને વ્યવહારમાં શરીરથી જ બધું થાય છે, એટલે શરીર સ્વસ્થ હોવું બહુ જરૂરી છે. પણ એમે મારી 55 વર્ષની, આમ 45 ગણું, 10,000 જાય, 45 વર્ષની મારી જે પર્સનલ ઉંમર હતી ત્યાં સુધી શરીર સામું જોવાનો કોઈ ગાળો હતો નહીં. જી રાત દી શરીરને હું ખાવું, હું પીવડાવવું, આરામ કરાવવો, બીમાર પડ્યા તો કયા દવાખાને જવું, આવું બહુ નોંધ બહુ ઓછી લીધી છે. પણ જિંદગીમાં ઊંઘ પરફેક્ટ આવી, અને બીજાના દુઃખે દુઃખી ને બીજાના સુખે સુખી, આ ટેવ હતી. મારામાં ઈર્ષ્યા નહોતી એવું નહીં, પણ બહુ ઓછી ઈર્ષ્યા હતી. મારે કોઈની હારે થવાનો મારો સ્વભાવ નહોતો, ઓલેની સાથે મારે થવું છે, કે ઓલો મારેથી આગળ વધી ગયો ને હું પાછળ રહી ગયો. આવા બધા ઘણા કારણો મને લાગે છે. પછી હાસા ખોટા તો ઈશ્વર જાણે. એટલે એ કોઈની હરીફાઈ નહોતી, કોઈની દેખાઈ નહોતી, કોઈના પ્રત્યે વિશેષ ઈર્ષ્યા નહોતી. એનો અર્થ એવો નહોતો કે આનાથી હું પર હતું, પણ માપે માપે હતું. એને અને મારી હરીફાઈ મારી હારે જ હતી, એના હિસાબે ઊંઘ હારી આવતી. ઊંઘ મને ક્યારેક કેવરાયું જ નથી કે મને ઊંઘ નથી આવી. બીજું, મેં ખાવામાં પહેલેથી ભોજનના પહેલેથી ધ્યાન રાખ્યું છે. હમણાં મેં થોડી છૂટ મૂકી, ને કે બહારની મેં 5,000ની ડીશ હોય તો જમવાનું નહીં, ઘરે આવીને જમવાનું, કાં ઘરેથી જમીને જવાનું. આઈસ્ક્રીમ, પાપડ, અથાણા એ ખાધા જ નથી. અને એબાઉટ 20 વર્ષ ઉપરથી યોગ પ્રાણાયામ અને વોકિંગ આ બધું મારું ચાલુ છે. બરાબર. એટલે આના હિસાબે થોડો ઘણો જે ફિટ દેખાઉં છું એના હિસાબે છે. કેશુભાઈ, જીવનની શરૂઆત હોય ત્યારે માણસ સંઘર્ષ કરતો હોય,
ત્યારબાદ આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરતો હોય, પછી જેમ કીધું સમાજને કંઈક આપવાની વાત આવે તો ત્યારે તમે સેવાકીય યજ્ઞ શરૂ કર્યો. હવે આમ તો આપણું જે રાજકીય ક્ષેત્ર છે એને આપણે સામાન્ય ભાષામાં એમ કહીએ છીએ કે ભાઈ લોકોની સેવાનું જે આ ક્ષેત્ર છે રાજકીય, પછી વાસ્તવિકતા કદાચ થોડી ઘણી આગી પાછી હોઈ શકે. પણ અત્યારે એ પ્રશ્ન કરવો યથાર્થ લાગે છે કે કેશુભાઈની ઈચ્છા ખરી કે રાજકારણમાં જોડાઈ શકે? હવે મારી ઈચ્છા બિલકુલ નહીં, 1% નહીં. એના કારણો છે કે મારો એક તો પેલા મને મારા કાકોય લઈ જાય એમ નથી, મને કોઈ કાંઈ મારો ભાવ પૂછે એમ નહીં, પહેલેથી ચોખ કરી દઉં એટલે જવાની જ વાત. પણ તમારો પ્રશ્નનો જવાબ આપવાનો જી કે દરેક માણસે જે આગળ તમે હેલ્થનું કીધું, મેં મારા નેચર વિરોધ કામ નથી કર્યું. મારું નેચર એ નથી. મારું નેચર સ્વતંત્ર છે. એનો અર્થ એવો નથી કે મેં કોઈની નીચે કામ નથી કર્યું, પણ મારું નેચર સ્વતંત્ર છે. હું કોઈને નીચે કામ કરી શકું બહુ લાંબો ટાઈમ, એ મારો સ્વભાવ નથી. અને ત્યાં તમારે સલામ જ મારવાની રહે, તમારા ઉપલાને. નીચે તમને સલામ મારવાવાળાનો પાર નથી. એટલે હું ક્યારેય રાજકારણમાં જવાનું વિચારતો નથી, અને ત્યાં મારે જવું હોય તો મને કોઈ લઈ જવા લઈ નથી, પણ હું વિચારતો નથી. પણ આપણે એવું ન કહી શકીએ કે રાજકીય કોઈ હોદ્દા ઉપર તમે હોય તો આનાથી વધારે ઇફેક્ટિવલી કામ કરી શકું? હવે એમાં હું નથી માનતો, એટલે નથી માનતો કે રાજકીય હોદ્દા પર હોત તો હું વિશેષ કામ ન કરી શકતો. આ થોડું ઘણું કરી શકતો, ન કરી શકતો એવું નહીં, કરી શકતો હોત. પણ ભારતમાં એક હું ભગવાધારી સંન્યાસી હોત તો આનાથી બહુ વિશેષ કામ કરી શક્યો હોત, બહુ વિશેષ કરી શક્યો. એવું હું ચોક્કસ માનું છું, પુરાવા સાથે માનું છું. રાજકારણમાં ખાસ વિશેષ ન કરી શક્યો, પણ જો સંન્યાસી હોત તો બહુ કામ કરી શક્યો હોત, એવું હું ચોક્કસ માનું છું. એમાં વધારે ડેડિકેશન કદાચ તમે રાખી શકે. ભારત દેશ છે એ પૂજક દેશ, એને પૂજા કરવા જોઈએ છે આપણને, અને એ પણ આપણે સંતને એક આદર્શ થકી માનીએ છીએ અને પૂજીએ છીએ. અને એની સેવા કરવાથી આપણને સકામ ભાવ જોડાયેલો છે કે મારી તબિયત સારી રહેશે, મને આર્થિક ઉપાર્જન થશે, મને ઘર બંગલોની હોય તો બંગલો થશે, ગાડીની હોય તો ગાડી થશે, મારે ત્યાં સંતાનની હોય. આવું એમની સાથે જોડાયેલું છે. એટલે ત્યાં માણસ સેવાભાવથી એક જોતો હોય ત્યાં 100 મળે છે, અને આપણે અહીંયા 100 જોતા હોય ત્યાં 1 મળે છે. આ કપડે એટલે હું કહું છું કે ભાઈ સંતોમાં આપણી શ્રદ્ધા છે, વિશ્વાસ છે. એટલે એની સાથે એને જેટલું ધન જોતું હોય એ મળે છે, અને જેટલી સંખ્યામાં જેને કહેવાય કર્મયોગી જોતા હોય એ મળે છે. એટલે એ બેથી જ તે દુનિયામાં જેટલું આપણે કામ કરવું એટલું થઈ શકે. એટલે બે ત્યાં વધુ મળે. એટલે આવું મારું માનવું છે, પાક્કું માનવું છે, પોચું નથી એમ. તો આપની જે વાત છે કે ભાઈ આપણી જે સંસ્કૃતિ છે એ મુજબ કે જે સાધુ સંતો હોય છે એમાં આપણે શ્રદ્ધા ધરાવીએ છીએ. તો એક પ્રશ્ન મને એ પણ થાય કે આપણી જે સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે એને જોતા આવીએ તો આપણી જે ધર્મસત્તાઓ છે એટલી બધી પ્રબળ છે કે માણસ જ્યારે સાંસારિક દુઃખોથી મૂંઝાય તો એ કોઈ સાધુના શરણે, ગુરુના શરણે, અથવા તો કોઈના શરણે નહીં તો જેનામાં આસ્થા ધરાવે છે તેને ત્યાં જાય, પ્રાર્થના કરે, અને એને મનોબળ મળે કે ભાઈ આ ખરાબ સમય છે એ ક્યારેક પસાર થઈ જવાનો છે. છેલ્લા ઘણા સમયથી એવું વાતાવરણ તમને નથી લાગતું કે જે રાજસત્તાઓને ધર્મ સત્તાઓની જરૂર પડતી હતી, એના માર્ગદર્શનની જરૂર પડતી હતી? તે આપણી કથાઓ જોઈએ તો જેટલા રાજાઓ છે, સ્વયં ઈશ્વર છે, એ પણ એના ગુરુના શરણે જતા હતા. તમને એવું નથી લાગતું કે છેલ્લા કેટલાક સમયથી જે ધર્મસત્તાઓ છે એ ક્યાંક રાજસત્તા ઉપર નમી ગઈ હોય અથવા તો ઢીલી પડી હોય? આગળ આપણે વાત થઈ સંસાર પરિવર્તનશીલ છે. એટલે સંસારનું એવું નથી કે એ રાજકોટમાં લાગે ને સુરતમાં ન લાગે. સંસારનું એવું નથી કે ગ્રસ્તને લાગે ને ત્યાગીને ન લાગે. સંસારમાં એવું નથી કે અભણને લાગે ને ભણેલા ન લાગે. સમયે સમયે પરિવર્તનો આવે, એ પરિવર્તનનો આ માહોલ છે. એટલે પરિવર્તનનું પરિભાષા છે, બાકી કશું છે નહીં, સમય છે. બરાબર. કેશુભાઈ, આપની સાથે ગોઠડીની શરૂઆત કરી, આખી આપની દીર્ઘ જીવન યાત્રાની ચર્ચા કરી,
એના ઉપરથી એટલું તો અમે ચોક્કસ કહી શકીએ છીએ તમારા વાતચીત, તમારા જવાબો ઉપરથી, કે કેશુભાઈ એમના હેતુ, એમના ગોલ એના પ્રત્યે એટલા સમર્પિત છે કે બીજી કોઈ પણ વાત એમને અસર કરતી નથી. લોકોની સેવા સિવાયની બાકીની વાતમાં એમને બહુ વધારે કંઈ રસ નથી, એવું અમે ચોક્કસ કહી શકીએ. તો પાછા એ જ વાત ઉપર આવી અને આપણે ગોઠડીના અંત તરફ જવું છે કે હવે જે આપનું ટ્રસ્ટ, આપની ટીમ કર્મયોગીઓ છે, એને સાથે મળીને આગળના સમયના કયા એવા લક્ષ્યાંકો છે કે જે હાંસલ કરવા છે? એમાં મારો એક બિઝનેસમાં એ સ્વભાવ રહ્યો અને જીવન આખામાં સ્વભાવ રહ્યો કે આમ જાહેરમાં પ્રોમિસ આપવું કે કલ્પના કરવી એવું નહીં. એનું કારણ છે કે મારી 67 વર્ષની ઉંમર, 67મું ચાલે છે. હવે હું બાહ્ય સંસાર છું, અંદરથી થોડું આધ્યાત્મિક, તો આધ્યાત્મિક છે અંતર્મુખી જીવન છે. અને અંતર્મુખી તમારે જીવવું હોય, તમારે સંસારથી પર થવું હોય તો એ અંદરનો જ ખેલ છે. ઠીક છે, આપણી સંસ્કૃતિ, દીક્ષા લેવી એ બધું ખોટું નથી, બરાબર છે, પણ મારી આધ્યાત્મિકતા અંદરથી શું બદલાવ લાવવો હોય છે. એટલે હું ટ્રસ્ટમાં ગોઠવણી કરવાનું ચાલુ કર્યું છે કે હું જ્યારે સાઈડ થઈ જાઉં તો પણ આ ટ્રસ્ટ કામ કરતું રહે, એવી મારી ભાવના પ્રબળ છે. પણ હવે એમાં હું સફળ થાવ કે ન થાવ, હું પુરુષાર્થને માનું છું. પુરુષાર્થ કરવાનો, પછી કાયમી માટે પુરુષાર્થમાં કાંઈ ખામી નહીં રાખવાની. પછી કાંઈ રિઝલ્ટ આવ્યું ન આવ્યું એની કઈ એમાં રોવાનું જ નહીં, એને સ્વીકારી લેવાનું. આ મારો જીવનનો ધ્યેય છે. હું ગામને કહું છું કે તમે ઉંમરે સાઈડ થાવ, હું લાગી રહું, એ મારી સમજણ મને ના પાડે છે. એટલે એક સમય હું પણ સાઈડ થવા, જો આ શરીર ટક્યું તો, બાકી તો આ ક્યારે જતું રહે આનું ઠેકાણું, પણ ટક્યું તો સાઈડ થવા ઈચ્છું છું અને એને ગોઠવણ કરવા માગું છું. આ તમને કહું છું, જો ગોઠવાય છે તો આગળ હાલશે, બાકી પુરુષાર્થ કરવાનો છું, પણ એના માટે કોઈ હઠ નથી. આ ક્ષેત્ર સિવાયના કયા સેવા સાથે અત્યારે આપનું ટ્રસ્ટ જોડાયેલું છે? ટ્રસ્ટ નથી જોડાયેલું, હું પોતે જોડાયેલો છું આરોગ્ય ક્ષેત્ર સાથે. અને આ ટ્રસ્ટ દ્વારા મારા જીવનમાં મને એ સમજાણું છે કે માણસને વિચારોથી ઉપર ઉઠાવવો બહુ જરૂરી છે. કારણ કે લીધું દીધું પહોંચતું નથી. આ ભવન બનાવી દેવા જરૂર છે, સુવિધા દેવી જોઈએ, પણ જ્યાં સુધી કોઈ પણ માણસને તમે વિચારોથી ઉપર ન ઉઠાવો ત્યાં સુધી માણસ સ્વમાની, સ્વાભિમાની, ઈમાનદાર બનતો નથી. એટલે ટ્રસ્ટ દ્વારા એ કામ ફૂલ જોશથી ચાલી રહ્યું છે. અને એ કામ મારા માટે શિક્ષણ ભવન કરતાં પણ તાકાતવાળું છે, અને એમાં અમે અત્યારે થોડી તાકાત લગાવી છે. બાકી તો હું પર્સનલી આરોગ્ય સાથે બહુ જોડાયેલો છું, ઘણી જગ્યાએ જોડાયેલો છું, અને એ મારો આરોગ્ય મારો વિષય પણ છે. કેશુભાઈ, અવર રાજકોટ અને ગોઠડીની ટીમ આપને ખૂબ શુભેચ્છાઓ આપે છે કે આપ જે આ કાર્ય ને કહેવાય કે એક બીજ રોપાયું ત્યારથી વટવૃક્ષ બન્યું છે, હજી એની શાખાઓ ફેલાય અને નાનામાં નાના વ્યક્તિને ઉપયોગી થઈ શકે એમાં ઈશ્વર અને અસ્તિત્વ આપને સહાય કરે એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને અમારી સાથે સંવાદ કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, પહેલાં તો ગોઠડી પોડકાસ્ટના જે સંચાલકોનો આભાર વ્યક્ત કરું છું કે એમના પ્રશ્નો દ્વારા મારા જીવન, મારા વિચારો, મારા કર્મો એ તમારે સમક્ષ રાખવાનો મોકો આપ્યો. છેલ્લે હું પણ આપ સર્વ જેવો એક માનવ છું, એટલે મારી સમજણ મારા માટે કોઈક વખત હાચી હોય, તમારા માટે ખોટી પણ હોય. એટલે મારી સમજણ છે એ મારી છે, તમારે સ્વીકારવાની જરૂર નથી, અને મારી સમજણ પણ બદલાતી રહેશે. એટલે સતત તમે મારા અનુભવમાંથી જે કંઈ આપણી ગરીબોનું ઉત્થાન, સંસ્કૃતિનું સંવર્ધન અને ભારત રાષ્ટ્ર જેટલું મહાન બને એટલી કોશિશ કરશો, એવી એક લાગણી, માગણી સાથે સૌને વંદન, પ્રણામ, નમસ્કાર. જી, તો દર્શક મિત્રો, આજની આ જે ગોઠડી હતી એ હતી કેશુભાઈ ગોટી સાથે, કે જેઓ ઘણા બધા વર્ષોથી સેવાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા છે. એમની જીવન યાત્રા, એમના વિચારો આપને કેવા લાગ્યા એ અમને કોમેન્ટમાં જણાવજો. અને ગોઠડીની યાત્રા અવિરત શરૂ જ રહેવાની છે, તો આગામી સમયમાં આપ કોને આ ગોઠડીમાં સંવાદમાં જોવા માંગો છો એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.